રોશનીના તહેવાર દિવાળીના અવસરે રાજકોટ શહેરમાં ફરવા નીકળેલા લોકો માટે પ્રદ્યુમન પાર્ક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। તહેવારોની રજાઓ દરમિયાન પરિવાર સાથે આનંદ માણવા માટે રાજકોટવાસીઓ અને બહારગામથી આવેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે। શહેરનું આ પ્રખ્યાત ઝૂ અને નેચર પાર્ક તહેવારના દિવસોમાં નાના મોટા સૌ માટે મનોરંજનનું વિશેષ સ્થળ બન્યું છે। દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને પ્રદ્યુમન પાર્ક પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સફાઈ, સુરક્ષા, પાર્કિંગ અને ટિકિટ વ્યવસ્થામાં વધારાની કાળજી લેવામાં આવી છે। ઝૂ વિભાગ દ્વારા મુલાકાતીઓ માટે વન્યજીવો અંગે માહિતી આપવા માટે ખાસ ગાઈડ અને ડિસ્પ્લે બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ દિવસોમાં પાર્કમાં સફેદ વાઘ, હિમાલયના રીંછ, વાંદરા અને મોર જેવી પ્રજાતિઓ લોકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ખાસ કરીને બાળકો માટે સફેદ વાઘ અને રીંછને જોવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તહેવારની રજાઓને કારણે ઝૂના ગેટ પર લાંબી કતારો જોવા મળી રહી છે, તો ફેમિલીઓ ખાણીપીણી અને ફોટોગ્રાફીનો આનંદ માણી શકે છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમો મુજબ વિકાસ કરવામાં આવી રહેલો છે। દર વર્ષે આપણે નવા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ મેળવી પાંજરાઓ બનાવી અને પ્રાણીઓની સંખ્યા વધારતા જાય છે। લોકો પણ પ્રદ્યુમન પાર્ક જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે। દર વર્ષે આપણે જોઈએ તો જન્માષ્ટમીનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, આ બંને તહેવારો એવા છે કે જેમાં એક જન્માષ્ટમીનો તહેવાર પણ એક અઠવાડિયા સુધી ચાલતો હોય છે અને દીપાવલીનો તહેવાર પણ એક અઠવાડિયા સુધી ચાલતો હોય છે। એટલે આ એક અઠવાડિયા સુધી દિવાળીનો તહેવારમાં મુલાકાતીઓનો ખાસ ખૂબ જ દર વર્ષના અનુભવની મુજબ ઘસારો રહેશે। ઓન એન એવરેજ હું વાત કરું તો આ દીપાવલીના 5 દિવસો દરમિયાન લગભગ 60,000 જેવા મુલાકાતીઓ ઝૂ ખાતે પધારશે। એટલે મુલાકાતીઓની સગવડતા માટે આપણે ઝૂ ખાતે ખાસ મુલાકાતીઓને લાંબી કતારો ન લાગે એટલા માટે ટિકિટ બુકિંગ જે કાઉન્ટર જે છે એની સંખ્યા પણ વધારવામાં આવેલી છે। પાર્કિંગ જે વિશાળ પાર્કિંગ જે છે, મુલાકાતીઓના વાહનોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। મુલાકાતીઓની સેફટી અને સલામતી માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ્સ પણ વધારવામાં આવેલા છે। અને આમ જોઈએ તો ત્રીજના દિવસે સોમવાર આવે છે। જનરલી દર સોમવારે ઝૂ બંધ રહેતું હોય છે, પણ મુલાકાતીઓના સગવડતાને એની સુખાકારી માટે આપણે આ વર્ષે જે છે સોમવારના દિવસે પણ ઝૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે।